કાકા હા પેલા કોણ આડ્યું આમ શું કરે છે? અલ્યા હવે જોજો આ તો પેલો છે કાળ મુઠો મારો ભાઈ વેચવાનું આનું આયોજન નહીં ઈ ખબર હે એમાં ફોટા પાડીને મેં મેલી દીધા અંદર હે. હા આપણે જે ખેતરમાં તમે આયા હતા એક વખત જોવા ખબર છે? ત્રણ જાણા હતા એટલે મારા ભાઈ ના પાડતો પણ મોટા થઈ ગયા એટલે કાયદેસર આપણે વેચી મારવાના. અને મારો ભાઈ શું કહે હે હું મોટો એના છે એને શું ખબર છે? અરે હું હાલે એમ કહું કે આ જમીન મારી એકલી તો મને ના કંઈ કરે હે વાતા કરો. આયડું હા તો જબરદસ્ત થઈ ગયા હે. ભાવની તમારે સમજીને વાત કરી લેવાની ખાલી તો પછી હા એ તો હાલત પડે ને આયડું આપણે ઘણાય છે કેટલા આયડું ફોટા પાડી પાડી હે કરે છે અલે આ ફોન ચાલુ છે આય ઉભાનો ગાડી કઈ થાય છે શેની વાતો કરો લે આમ સાચી સાચી અડધા તો ના ઉપરથી બધું પાડી નાખ્યું બકરા વાળા ગમે તે લઈ ગયા આપણને નહીં ખબર ઓય બે ઈ મારા ભાઈએ કપાયા નાખ્યા છે મને. એટલે 2 વર્ષ ઉભા રાખવા પાસે હા તું આ તમે આવો હડો એટલે વેચી માર છે 2 વર્ષ છે હા હાલ તો બકરા વાળા હા થોડા બોગરે કે ખેતર બકરા હે અરે એડો હા લેનારો વેક આવે છે હવે ભાઈ ફોન કરી જોશે ને આલી દેવાના છે એટલે? તાત્કાલિક હાલ હા હાલ જ હાલ એટલે ચો હોય મફત આલવાના મફત ને પૈસા હાલે કોઈ એમ નહીં એટલે આટલા આયડો મફત અત્યારે 2 વર્ષ છે ભાવ કેવો આવશે અને આ તો પોગરી જાય હે આ જમીન બગડ્યાનું શું હે આ જોજો ચોકન બગડી તારી જમીન અલ્યા મારા ખેતરમાં ખવાય કશું થાય કોઈ નહીં થતું. વાબા તો હુરો થઈ ગયો તો સાચું બરે કહું ના તો કરાય તું વાબા તો હુરો થઈ ગયો તો આયડો અરે આ બધું બગડી રહ્યું રાયડું બાયડું આયડું ના કારણે તમને ના ખબર પડે ના હાલ નહીં કપાવાય તો તેમાં મેં બગડતું એટલે તો બકરા વાળા કાપા લેવા તને ના ખબર પડે તું ઉપર હે ઓહો હા ગરમી કરે કાકા કો તું તો લે ગરમી નહીં કાયદેસર સેવા વાળો મોણા હું તે 2 વર્ષ મને પહેલા કીધું હતું મોટા થતા આવી ગઈ હવે જાણ વેકવાનો સમય આવ્યો તાણે શું કરવું કણાય થાવા દે આવા હજુ તો એમાં તે પૂંછડામાં આપણે બધું નહીં કરવાનું આલી દેવાની વાત કરવાની આ પેલો ભલ્યો ને ભલ્યો હાલ દે એની કપાઈ નાખે આલી જ કયો આવે રહ્યો હે ઈ આવે મારો આ બધે એને હું આલુ આ પેલા આવેલા તમે જુઓ ને કડવાઈ આવે ને તરત આલજો આ બધો ગયો થઈને આવ્યો છે એટલે તો કહેવાનો મતલબ શું ડોન થઈ ગયો છું અલ્યા ડોની તો આખા ગોમાં હાલે લે મને ડોની મોટું પાઈક ના છી હા ભેગું તો તને હજુ ખબર છે ખબર નહીં મારી અને મુચ્ચો માણસો લે શું તો છે મારી ગાડી નાવ અલ્યા આવો આવો જા લે શું લેવા આવશું તું એને જાવ દે આ જાય અરે એટલે આ જાય એટલે તારે જીબુ છે મરવું છે બાલ હા ઓય કીધું મારો હોમે નજર લાગી ઈ કાહે વાપરતો તું વાપરવાનું રાખતો જ નહીં એવી રીતે તું મરી જઈશ મારો 25,000 ભાઈ ઓયા તું હા 2 વર્ષ જેલ દેખવાના છે હાલ તો હોય નજરમ ના પડીશ તું હવે તારા કે ના એને કોઈ લેવા જવા જવા દો એટલે બકર એ લેવા દેવાની એટલે આજનો હતા તમારા મુહુ કો મારી વાત વાપરજો. મારો ભાઈ આવવાનો મતલબ જ નહીં શિવાજી. હોભળો મારી વાત. હોભળવું હોય ને તો હોભળો ના કપા મજા નહીં આવે. થોડું શું છો એનું રાખજો મોઢું લેતો હોભળો હું શું કહું તમે હોભળશો વાત મારી વાત હોભળશો કે નહીં? કરવા તું મિલી મારી વાત હોભળશો નહીં હોભળી? મારે જ તે ખબર બોલો આ બાજુ આવી જાઓ. આમ આવી જાઓ સુખી ભાઈ તમે આમ આવી જાઓ. મારા એના જોડે લગીરો ઉભું નહીં આ તો ભાઈ આ બાજુ ઉભા રહો. ઇને તારા મોટા ભાઈ પર હાથો પાડ્યો ને પણ અલા પણ મારી વાત હોભળો. આ કડવો આ બાજુ આવીને ઉભા રહો. એ સુખીજી આમ આવો. તમે મારી વાત હોભળજો. બોલો હવે આ તમે આયડુહા આ હના કારણે બધું લડે આયડુહા માટે લડો તમે? આ મને પૂછ્યા વગર દેશી જો બીયાના ભાગમાં અલ્યા પૂરો ના મરાય યાર. તમે શરમ આવે કે નહીં? ઇને ના આડી મર્યાદા નહીં રે ઇને ના આડી. આ તો પણ મહેમાન આયા તમે એની ઉપર શું લેવા હાથ ઉપાડો? આ એમ કે છે તમારમાં યાર જમીન જ નહીં. આ તો બધી શિવાજી માં હોભળો મારી વાત. એટલે હાની મગજ મારી હે ને આયડુહા ની હતી. હવે ઓમે કેવું હે ખબર હે? આ હે
શિવાજીનું ખેતર બરોબર કડવાઈ અને આ હે સુખીજીનું. હવે આ આયડું હે ને વચ્ચો વચ છે બરોબર, વચ્ચો વચ આયડું હે ને અને તમે લેવા આયા તમને કીધું કોને એમ કોણ? મેં કીધું મેં એટલે એમ નહીં પડવાઈ કરવાની આવે છે. તાર એકલા ના હે? એટલે આ આયુ જો હે કના મકાને બીજો એમ નહીં. દારૂ કના મકાને બીજો ના ના હું શું કહું, આ તમાર એકલા ના હે? આમ હવાને હવાર ભાત પડાવવાનું હોય જોઉં હું. હા જોઈ લો. સર્વિસ લાવો. હા પણ એમ નહીં વાત તલા વાત અલા તમે- સર્વિસ નહીં લાવી આપણે હવે બધું કરતા મહેમાન નહીં તમે કરવા ઊભો તમારી છો? વાત હવે. મને વાયને એમ કીધું કે આપણા જ છે અંદર જોવા આવજો તો હું અને આવી ગયો. ભલા મોણા તમે મારી વાત સાંભળો. આગેવાન ઉભો હોય ને બધું સાચું જ કરતો હોય સુખીજી. આ વચ્ચો વચ આયડું હે અને આયડું વાયા કોને ખબર તમને? મુએ ઈ જ કહેવા માંગુ. અલ્યા તમે આજકાલના લડી મરો હો. આ વૈડું વાવા વાળું કોણ હે ખબર હે? કોણ હે? આ તમારો ભાઈ ઉપડો ઘરે ઉપડો ઘરે હેડો તમારે અલા મારી વાત સાંભળો. તમારો નાનો ભાઈ હે ને આ એના વાયેલા હે અને ઈ તો હજુ ભાઈ આદર નહીં તો નોકરી કરે પણ તમે હોય લડી મરો હો. ઓને જો એટલા બધા ખેલ કરવાના હવે જો એટલે મારા ભાઈએ મને ફોન કરીને કીધું કે વીચમાં જા મારી વાત સાંભળજો. હું જઉં હો. આરથી તો 100 એ મહિના કડવાજી લઈ જવાના આયડું આપણે ના. લેવાના. એ હવે નહીં જોતા મારે મારી વાત સાંભળજો. ડખા તમારા ભાઈ ભાઈ પહે ઓબળો ભાઈ ભયમ ડખા તમે ના ગાલશો. પૂછ્યા વગર આવશો નહીં લેવા. પેલા સુખીજીને મળો અને આ શિવાજીને મળો અને બે ના રાગ હોય ને તો વેચો, બાકી ના વેચશો. 1 મિનિટે રાગ નહીં. તો આ વાતની ખમાન મજા કરવી હોય ને તમારે એક વાત કહું, આ વાતની ખમા મજા કરવી હોય, બે ખેતર વચ્ચે આયડું હે, તમારે જો ખમાન મજા કરવી હોય ને તો અમારે જેવા 5 જણા લાવી અને આયડુંનો નિકાલ કરો તો તમારે આ વાતની ખમા મજા થશે. નકર કોઈ દિવસ ખમા મજા થશે નહીં. આ વિરોધ ને વિરોધ રહેશે. હડો હવે ઘરે ભેગા થો. હું તો એના ઘર કોદાળો ના તારે અરે શિવલાવરી લડશો નહીં, સમજ્યા? અલ્યા લડવું તો મારે ને પણ એક પેલો કાળ મોટો જ આયરો ને કાળ મોટો ઈરો કાળનો એવો છે. હડો હવે નેકળો. મારાથી નેનો છે ને મારા ઉપર હાથ ઉઠાવી. અલ્યા ભલા મોણો તમે તમને શરમ આવી જો કોકના હેડુહા લેતે યાર. પણ આ શિવે કીધું તું કે પેલા આપણે શિવાજી વાંધો નહીં. તમને ખબર પડે કે નહીં પડતી? અલ્યા પણ એની 2 વર્ષ પહેલા મન કીધું કે આયડું હા પછી 2 વર્ષ પછી આ તાણે મૂકો વાતો નહીં શિવલા તારો સંગ નહીં કરવો હવે મારા પૈસા ખૂટ્યા હે. કડવાજી તમારો રસ્તો હે ને હવે બીજા વાર આવો ને તો પેલા હે ને હરખો હે ને પેલા સુખીજીને પૂછજો અને પછી અમને જોડાવજો. આ તો ઉડ જુડિયું હે ગમે તાને હાલ દે. આ ગોડું ગોડું રહ્યું. તારે ખોટા ઝઘડા કરાવશે જો તાર. મહેમાન તો જાઉં. અલ્યા મહેમાન વાગ્યું નહીં બહુ. હું વાજ્યું નહીં ભલા મોણો તમે તો તમે મોટા એટલા ખોટા હે. હવે હું તમને કહું મન તો બારમાં કોઈ હાથ જ નહીં રાખ્યો મારા ભાઈએ ખ્યાલ કરી નાખ્યો. પણ હાથ પેલ લઈ તો આ ગાય ભાજી નાખે એડું આ કેટલા ના તમને ખબર હે? એટલે એ કાઢ્યું 25,000 રૂપિયાનો કહેતો કેટલા પૈસા થાય પણ આ મૂર્ખોની મન તો પેલો કાળ તમે- મોટો ને કાળ તમાર- મોટો ઈજો કરાવે બધું. પણ તમને ખબર નહીં એક વાત કહું, તારે વેચાય નહીં હતા. સાચું કહું ના વેચાય. તમે મોટા હો ને એટલે ખોટા હો. ચમ, તમે કે હજુ જાડા થશે ને તો એનો ડબલ ભાવ આવશે. બુડો મોણા ભલા મોણા અલ્યા સમજ્યા? ડબલ કોલ જેવા ના તાર ઘર કર્યા આલી જેવા પડ્યા લ્યા. એટલે યાર તમે વાતને સમજતા નહીં. અમને આવું ને આવું કરતા રહેશો ને તો કશું ખૂંચી ખાવાની નહીં. એ તો એડું હાવ તમે પતળા હે. મારી વાત સાંભળો કે કાળ મોટો એના મોટા ભાઈ પર આચો દાડ્યો એટલે પણ આ તો તમે પૂછ્યા વગર કરો તો પાછું થાય હું એમ કહો ને. તો હવે આખી ફેરન શોધ આવવા દીધો એ પેલો ભાઈએ મને પકડી રાખ્યો લ્યા નકર માથું ફોડી નાખો જાનું લ્યા. આની તારીખમાં લો, મારો તમાર બોર તો આવી ગયો હે. બોલ તો મારો એ તો સારું કર્યું કે હું અહીંયા સુધી પહોંચી ગયો. હવે પેલો અવાજ હોભળ્યો એટલે અહીંયા આવી ગયો અને કદી ના આવ્યો હોત તો એનું હું માથું તો- ફૂટી ગયેલો ભય પડ્યો હતા લ્યા. અલ્યા મેં તમને પહેલાય કીધું કે આ વાતની ખમાન મજા કરવી હોય ને તો આવરી લડશો ને બે ભાઈ હમ કરી અને બધું રાગ કરીને હેડાડો અને અમારા જેવા બે મોણાને બોલાવો તો બધું થાય. અલ્યા અમાર બે સમજ્યા? ભાઈ તો પેલા બે ભાઈ મારો બીજો ભાઈ બહાર રહ્યા ને એ તો બેને રાગ જ છે એનો ફોન આવ્યો ને કે વીતીમાં એમ કીધું અલ્યા એ તો કે પણ એના કેવું થોડું મોણવાનું. હેડો તમે આરામ કરો. પરસેવો પારો હીરો આવ્યો તો પેલો વેકવાને વાયક કે નહીં વાયક હે ભાઈ એના પણ તમે બે હું લેવા લડી મરો હા હે? હાલો, હવે અમે હવે નહીં હવે તમે લડતા નહીં. આ વાતની ખમાન મજા કરો પણ હવે આવા હે ને કોઈ એડું હા કે કોઈ ભાગમાં ભયન વેચવું હોય ને તો 2 જણા 5 માણસ બોલાવી અને શોખ પાડજો. હું નીકળું તાન. અલ્યા ખમાન હવે. તો હવે થઈ ગયો હવે ટાઈટના ગોદડા ઉડીને હુઈ જો તાન સોના મોના. આ મારું 500 પાટણ હા